પાટણ જિલ્લામાં આયુષ્માન ભારત યોજના બની ગરીબો માટે આરોગ્ય સંજીવની. પાટણ જિલ્લામાં પીએમજેએવાય અંતર્ગત જિલ્લામાં 1.28 લાખ દર્દીઓને નિઃશુલ્ક સારવારનો લાભ. વર્ષ 2018થી અત્યાર સુધી 3.15 અબજ રૂપિયાની સારવાર આપવામાં આવી. માત્ર વર્ષ 2025માં જ 48 કરોડ રૂપિયાની નિઃશુલ્ક સારવારનો રેકોર્ડ. 70 વર્ષથી ઉપરના વડીલોને વયવંદના યોજના અંતર્ગત ખાસ આયુષ્માન કાર્ડ. મોંઘી સારવારના ખર્ચથી ગરીબ અને મધ્યમ વર્ગને મોટી રાહત. કરોડોની નિઃશુલ્ક સારવારથી લાખો પરિવારોને રાહત. ડોક્ટર વિષ્ણુ પટેલ. પાટણ જિલ્લામાં આયુષ્માન યોજના આરોગ્ય ક્ષેત્રે જીવનરેખા બની. બાઇટ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર વિષ્ણુભાઈ પટેલ. હું ડૉક્ટર વિષ્ણુ પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત પાટણ. માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત જે કામગીરી 2018થી ચાલી રહી છે તેના ભાગરૂપે આરોગ્ય શાખા જિલ્લા પંચાયત પાટણ દ્વારા વિવિધ પ્રકારની કામગીરી કરવામાં આવી છે. જેના ભાગરૂપે અત્યાર સુધી 2018થી આખા સમગ્ર જિલ્લાની અંદર 3.15 અબજ કરતાં વધારે લોકોને આપણે આ રકમનો લાભ આપવામાં આવે છે અને 1,28,000 કરતાં પણ આ યોજનાનો લાભ દર્દીઓએ વિવિધ પેકેજ હેઠળ લાભ મેળવેલ છે. ચાલુ વર્ષની વાત કરીએ તો ચાલુ વર્ષે પણ આપણે અત્યાર સુધી 72,786 લોકોને આ યોજના અંતર્ગત આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવેલ છે અને એ અંતર્ગત આપણે 48 કરોડ કરતાં પણ વધારે આ યોજનાનો લાભ ચાલુ વર્ષે પણ આપવામાં આવેલ છે. આ યોજનાના વ્યાપ વધારવા માટે આપણે વયવંદના યોજના કે જે 70 વર્ષથી ઉપરના જે વડીલો છે એમને પણ આપણે કાર્ડ આપવામાં આપી રહ્યા છે. જેના ભાગરૂપે આપણે 57,554 આવા વડીલોને પણ કાર્ડ આપવામાં આવે છે અને સરકારી જે કર્મચારી પેન્શનર છે એ લોકોને પણ જી કાર્ડ આપવાની આપણે આ કામગીરી ચાલી રહી છે. ટૂંકમાં આ યોજના જે ગરીબ લોકોને જે મની પોકેટ બચાવે અને સારામાં સારી હોસ્પિટલ જે ગરીબ લોકો છે એમને પણ એક જે સારામાં સારી કેટેગરીવાળી હોસ્પિટલ હોય ત્યાં પણ સારવાર મળે એ હેતુથી આ યોજના આપણે સરસ કામ કરી રહી છે અને લોકોને પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. વધુ લોકોને લાભ મળે એ તો આયોજન કર્યું છે અને આ અમે અમારું તંત્ર ગ્રાસરૂટ લેવલ સુધી આ યોજનાનો વ્યાપક લાભ મળે એ માટે કટિબદ્ધ છે.